માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો શિવરાત થઈ ગઈ છે અને લોકો પણ જે ભવનાથમાં સન્નાટો થઈ ગયો. તો આજે ફરી પાછો ભવનાથમાં આવી ગયો હતો અને મેં કીધું શિવરાત્રિ તો વહી ગઈ પણ સાથે સાથે પબ્લિક પણ વહી ગઈ છે અને માનવ મહેરામણ જાણે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી. અત્યારે જો સાવ ખાલી થઈ ગયું છે અને જે કાંઈ સુવિધા બનાવેલી હતી તે બધી અત્યારે એકબીજા એની તૈયારીને જે બધું ગોઠવેલું હોય લઈ અને નીકળી જવાની તૈયારીમાં છે. તો અત્યારે પહેલાં મંદિર તરફ જઈએ અને ત્યાર પછી આખા ભવનાથમાં પાછું આપણે ચક્કર મારી અને એ પણ તમને બતાવું. ત્યારે આપણે મંદિરની એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ અને કાલે અહીંયા ભાઈ સાધુ સંતો અને રવેડી યાત્રા દરમિયાન અહીંયા લોકોને અંદર આવવાની પણ પરમિશન નહોતી અને અત્યારે જો સાવ ખાલી જે પર્યટકવાળા હોય એ લોકો અત્યારે છે. પણ મંદિર તો બંધ છે, નકર આજે સોમવારે છે, નકર દર્શન કરત આપણે. પણ અત્યારે બહારથી જ દર્શન કરી લઈએ. હર હર મહાદેવ, જય ગિરનારી. હવે આ તરફથી જઈએ આપણે અને જોઈએ શું પોઝિશન છે ભવનાથની અંદર. ધૂણા ઉપરથી સાધુ સંતો પણ જતા રહ્યા છે. અહીંયા એક સાધુ દેખાય છે જે હજી બેઠા છે. હવે એવા તો આજે સોમવારે પણ અમુક સાધુ છે, બાકી તો સાધુ સંતો પણ વયા ગયા છે. અને જો આઈસર ભરાય છે કાઉન્ટરનું અને આ બાજુ જૂનો અખાડો, આ બાજુથી પણ સાધુ સંતો અમુક છે, બાકી તો અખાડામાં છે, બધા અંદર આરામ કરે છે. આ જગ્યા ઉપર પણ જે રવેડી અહીંથી જ ચાલુ થઈ હતી અને અત્યારે સાવ સન્નાટો. તો આ જગ્યા ઉપર જવો, હવે હું એકલો જ, સાવ સન્નાટો. આ જગ્યા ઉપર કાલે લોકો આવવા માટે દોડધામ મચી હતી અને હું આ જગ્યા ઉપર જ હતો અને અહીંથી જ રવેડી છે ને સ્ટાર્ટ થઈ હતી અને સાધુ સંતો પણ વયા ગયા છે અને કોઈ પબ્લિક છે નહીં. એકદમ જંગલમાં જે રાતના જીવજંતુ બોલતા હોય એનો અવાજ આવે છે. અને ભાઈ કાલનો અહીંયા માહોલ હતો, એવો ટ્રાફિક થઈ ગયો હતો કોઈ માનતું નહોતું. પછી તો સાધુ સંતો ચીપિયા લઈને વાહે દોડતા હતા, એવો ટ્રાફિક આ જગ્યા ઉપર હતો. કાલના વિડીયોમાં જોજો, ગઈકાલના વિડીયોમાં. તો અત્યારે આવું અંધારું અને સામે પ્રેરણાધામ આવી ગઈ છે અને ત્યાંથી રવેડી યાત્રાની શરૂઆત થઈ હતી. તો હવે આપણે પાછા વળી જાય અને ભવનાથમાં ચક્કર મારીએ. સમયની વાત છે ભાઈ, આવું છે. કાલે અહીંયા પબ્લિક ખમાતું નહોતું અને અત્યારે સુમકાર. તો હવે આપણે આવી ગયા છીએ જે આ ભારતી આશ્રમ આવેલું છે એની આગળ ચોકમાં સીધો રસ્તો જાય છે મંદિર તરફ. તો આ ચોકમાં પણ અત્યારે જો હાવ ખાલી. કાલે તો આ જગ્યા ઉપર બહાટ બોલતી હતી માનવ મહેરામણથી અને આ રોડ ઉપર તો ઘણા બધા સાધુઓ હતા અને આ રોડ ઉપર પણ ઘણા સાધુઓ હતા. આ સીધો જાય છે જૂના અખાડા તરફ. આ બાજુ સાધુ સંતો બિરાજમાન હતા. અત્યારે ખાલી ધૂણા છે, સાધુ નથી, આવું છે. આ જગ્યા ઉપર એક સાધુ હતા ભાઈ, તમે કદાચ દર્શન કર્યા છે, બધા એની વાહે થતા હતા. આવી કંઈક મોજ હોય. અને અહીંયા જે ધૂણા બનાવેલા હતા એને તો અત્યારે હવે મંડપ ખોલવાની કામગીરી ચાલુ છે. ગિરનારી અન્નક્ષેત્ર
આવો કંઈક માહોલ છે હવે ભવનાથની અંદર. આ જગ્યા ઉપર મોટી બધી ડિસ્પ્લે હતી, જ્યાં આપણે લાઈવ દર્શન કરી શકતા હતા આખા ભવનાથના, રવેડીના. અને સામે ગિરનારની સીડી તરફ રસ્તો જાય છે. અને આ બાજુ પણ પ્રોગ્રામનું જે સ્ટેજ બનાવેલું હતું અત્યારે તે પણ અંકેલાય છે. આવો કંઈક માહોલ છે. માણસો થઈ ગયા ગાયબ. આ બાજુ હવે આપણે જઈએ શ્રીનાથ બાપુના આશ્રમ તરફ. અહીંયા ઘણા બધા મંડપ નાખેલા હતા, ઉતારા નાખેલા હતા. ભજન સંતવાણીનો કાર્યક્રમ ચાલુ હતો. લાંબી લાંબી લાઈન હતી. અહીંયા અન્નક્ષેત્ર, જે ખોડિયાર રાસ મંડળનું અન્નક્ષેત્ર અહીંયા ચાલુ હતું. અત્યારે કોઈ નથી. બોલો, સમયને વાન છે આ ખોડિયાર રાસ મંડળ. અને સામે હવે આવે છે અવધૂત આશ્રમ, ત્યાર પછી શ્રીનાથ બાપુની જગ્યા. તો અત્યારે છીએ આપણે શ્રીનાથ બાપુના આશ્રમ પાસે. તો અહીંનો માહોલ કંઈક આવો છે. ત્યાંથી જઈએ આપણે આગળ. ભવનાથ પ્રવેશ દ્વાર પાસે. તો આવો કંઈક માહોલ છે અત્યારે. તો આ જગ્યા ઉપર છે ને માણસો રવેડી જોવા માટે 4 થી 5 વાગ્યાના આ જગ્યા ઉપર બેસી ગયા હતા. અને હું પણ આ જગ્યા ઉપર વિસાણો હતો કે વાત ના હોય છે. અમે 2 જણા હતા, 2 નોખા પડી ગયા હતા. અને એવો ટ્રાફિક હતો. ટ્રાફિકમાંથી નીકળવા માટે હું આ જગ્યા ઉપર હતો અને મારી સાથે મિત્ર હતો, એ આગળ તરફ ગયો હતો. અને પોલીસ તંત્રએ જ્યારે બધાને ખસેડ્યા અને હું આ બાજુથી નીકળી ગયો હતો. અને તમને રવેડી બતાવવા માટે છે ને આ જગ્યા ઉપરથી ફરી અને જે ભવનાથની પાછળ પ્રેરણાધામમાં થઈને રસ્તો આવે છે, એ રસ્તા ઉપર થઈ અને રવેડી યાત્રા લીધી. પાછો એ બાજુથી આ બાજુ આવ્યો અને રવેડીના તમામ દ્રશ્યો તમારા સુધી પહોંચાડ્યા હતા. તો કાલનો વિડીયો ખાસ જોઈ લેજો. એમાં રવેડીના તમામ દ્રશ્યો શરૂઆતથી લઈ એન્ડ સુધીના દ્રશ્યો તમને બતાવ્યા છે. તો અત્યારે આવો કંઈક માહોલ છે. તો હજી આપણે આગળ જઈએ અને જોઈએ. તો સામે જે રસ્તો તમને દેખાય છે એ ભવનાથ પ્રવેશ દ્વારથી આવે છે. અને રવેડી યાત્રા મંદિરેથી આ રસ્તા ઉપર થઈને જ આવી હતી. અને આ છે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ. આ ગેટેથી રવેડી પાછી વળી ગઈ હતી. અને આ જગ્યા ઉપર લોકો 4 થી 5 વાગ્યા સુધી બેસી અને રાહ જોઈ રહ્યા હતા રવેડી યાત્રાની. તો અત્યારે અહીંયા આવો કંઈક માહોલ છે ભાઈ. સમયને માન છે. અને આગળ જો કોઈ પબ્લિક દેખાતું નથી. કાલે અહીંયા પગ મૂકવાની જગ્યા નહોતી, એને બદલે અત્યારે આવ સન્નાડો. તો આવું કંઈક છે. અને આજે સોમવાર થઈ ગયો છે અને લોકો જો બધાનો સામાન ભરી અને જાય છે. વાહ ભાઈ વાહ. હું હવે તો વાહ ભાઈ વાહ, આમાં હું વાહ ભાઈ વાહ કરવી ભાઈ. આવો કંઈક માહોલ છે હવે તો ભવનાથ દાદાના સાનિધ્યમાં. હવે તો પાછી સૂરજ આવે ત્યારે આવો કંઈક માહોલ થાય. તો હજી જઈએ આપણે આગળ અને જોઈએ. તો આ છે એ જ ગેટ કે આ પાર્કિંગની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મોટું બધું સ્ટેડિયમ જેવું જ બની ગયું હતું. અને અલગ જ માહોલ હતો આ જગ્યા ઉપર. અને અહીંયા ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાનું જે ગાડું અને એવી બધી ભીડ હતી. અત્યારે કોઈ નથી. જુનાગઢવાસીઓ મારી જેમ ચેક કરવા માટે આવે છે શું પોઝિશન છે જુનાગઢમાંથી આવતા બધા લોકો, કે
અત્યારે શું પોઝિશન છે ભવનાથની. રસ્તો આવે છે ભૈડા વાવેથી અને અત્યારે શું સોનાપુરી ગેટ પાસે, અને આ જગ્યા ઉપર પણ પોલીસ પ્રતિબંધ વિસ્તાર હતો વાહનો માટે. તો અત્યારે અહીંયા પણ આવો કંઈક માહોલ છે. તો પોલીસ તંત્રએ ખૂબ સરસ મજાની કામગીરી કરી છે અને ટ્રાફિકને કંટ્રોલ કર્યું છે. તો ખૂબ મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવેલા હતા, છતાં પણ પોલીસ તંત્રએ ટ્રાફિકને કાબૂમાં કરેલો હતો. આવો કંઈક માહોલ છે સોનાપુરીએ. અને ભજનનો એવો સંગમ, ત્રિવેણી સંગમ જે ભવનાથમાં પૂરો થઈ ગયો છે. અને અત્યારે શું ભૈડા વાવેથી જે આ ગેટેથી પ્રવેશ દ્વાર છે ભવનાથ જવા તરફ, તો અહીંયા પણ પોલીસ તંત્ર ખૂબ ઝાઝી માત્રામાં હતું અને આ જગ્યા ઉપરથી જ વાહનોને અટકાવવામાં આવતું હતું. અત્યારે આવો કંઈક માહોલ છે. કાલે રાતે તો આ જગ્યા ઉપર હાલવાની પણ જગ્યા નહોતી, એવો ટ્રાફિક થઈ ગયો હતો. તો આવો કંઈક માહોલ છે અત્યારનો. અત્યારે ભવનાથનું ભ્રમણ કરી અને પહોંચી ગયો છું મજેવડી ગેટે. અને તમે મેળામાં આવ્યા હતા કે નહીં એ પણ કમેન્ટમાં જરૂર કહેજો, અને હર હર મહાદેવ લખતા જજો ના આવ્યા હોય તો. અને આવ્યા હોય તો કેવીક મજા આવી એ પણ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને આપણા વિડીયો તમે જોયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મારા તરફથી હર હર મહાદેવ. તો મેળો હવે પૂરો થઈ ગયો છે અને ઘણા યાત્રાળુઓ અહીંયા હતા એવી વાતો કરતા હતા કે કુંભ મેળો મહિનો દિવસ ચાલતો હોય છે, તો આ મેળો પણ મહિનો દિવસ હાલ્યો હોય તો મજા આવત એવું સાંભળવા મળ્યું મને. ઘણા યાત્રીઓ એવી વાતો કરતા હતા. આ વખતે ખરેખર જે રાજ્ય સરકારે કુંભ મેળાનું આયોજન કર્યું હતું, ખૂબ સરસ મજાનું આયોજન કર્યું હતું અને કુંભ મેળા જેવી જ તૈયારી હતી અને એવો જ કંઈક માહોલ હતો. અને આ વખતે જેમ દર વખતે શિવરાત્રિની અંદર 10 થી 12 લાખ શ્રદ્ધાળુઓની સંખ્યા થતી હોય છે, આજ વખતે આજના પેપરમાં હતું કે 24 થી 25 લાખ જેવી સંખ્યા આ કુંભ મેળાની અંદર 5 દિવસમાં થઈ ગઈ છે. તો આવો કંઈક આયોજન આ કુંભ મેળાનું કરેલ હતું. ખૂબ ભાવિ ભક્તોને પણ મજા આવી. અને જે રવેડી યાત્રા હતી એ ભાઈ અતિ દુર્લભ હોય, એમાં પણ બહુ મજા આવી. અને તમે જો યાત્રા એ રવેડી યાત્રાનો આનંદ માણવા માગતા હોય તો એ પણ આપણે વિડીયો બનાવેલો જ છે, જરૂરથી જોજો. એ વિડીયો બનાવવા માટે થઈને મેં ઘણું ભ્રમણ કર્યું હતું ચાલીને, કારણ કે અંદર તો જવા નહોતા દેતા. પાસ જેની પાસે હોય એને જ અંદર જવા દેતા હતા. પણ આવતી વખતે કોશિશ કરીશ, પાસ કઢાવી લઈશ અને રવેડીની યાત્રાની અંદર જોડાઈ અને તમારા સુધી સારા એવા દર્શન થાય એવો પ્રયાસ કરીશ. તો તમારા સુધી સાચી અને સચોટ અને રોજે રોજની તાજી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એ પણ તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. આ વખતે આ મેળાની અંદર તો ભાઈ કોઈ બાકી નહોતું. કલાકારમાં તમામ કલાકાર હતા મારા અંદાજે, તમામ સાધુ સંતો અને તમામ જે કહેવાય ને કે યુટ્યુબરો, ઇન્સ્ટાગ્રામો જે ચલાવતા હોય એવા સોશિયલ મીડિયાના જે ફેમસ એવા બધા સોશિયલ મીડિયાના રાજાઓ પણ આ મેળાની અંદર મને ઘણાય મળ્યા. અને લગભગ તમામ સોશિયલ મીડિયાના રાજાઓ આ મેળાની અંદર એણે પણ લાભ લીધો. એટલે આ મેળાની અંદર તો લગભગ બધા આવેલા હતા, કારણ કે મિની કુંભ
જાહેર કર્યો હતો રાજ્ય સરકારે. તો બધાએ આ મેળાનો આનંદ માણ્યો છે અને મને પણ ખૂબ મજા આવી. થાકી ગયો હતો પણ કાંઈ વાંધો નહીં. લગભગ 10 થી 12 દિવસ થયા સતત ને સતત. પહેલે દિવસેથી જ્યારે શરૂઆત હજી તૈયારીની નહોતી થઈ ત્યારથી લઈ અને આજે શિવરાત પૂરી થઈ અને બીજો દિવસ છે સોમવાર આજે થઈ ગયો છે. આજ સુધી ડેઈલી સર્વિસ ભવનાથની અંદર જઈ દર્શન કરી અને તમારા સુધી પણ જે કાંઈ માહિતી હોય એ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. મને પણ એમાં આનંદ આવ્યો અને તમે તમામ વિડીયો જોયા કે નહીં એ પણ મને જરા જણાવજો અને મારા વિડીયો તમને કેવા લાગ્યા એ પણ જણાવજો. મેળામાં આવો એટલે તમને કાંઈ તકલીફ ના પડે, હેરાનગતિ ના થાય એ માટે થઈને વિડીયો બનાવતો હતો. તો ખાસ કરીને તો ખુશીની વાત એ છે કે મેળાની અંદર કોઈ એવો બનાવ નથી બન્યો, કોઈ એવી ઘટના નથી ઘટી. એ માટે મને પણ ખૂબ આનંદ થાય છે કે આ વખતે મેળાની અંદર કોઈ એવો બનાવ નથી બન્યો અને શાંતિપૂર્વક મેળો પૂરો થયો અને ભાવિ ભક્તો પાછા ઘરે પણ પહોંચી ગયા. એક દુઃખની વાત છે, આજે જ મને જાણવા મળ્યું કે ગિરનાર પર્વત ઉપર ટ્રાફિક ફૂલ થઈ ગયો હતો અને આડાહવડા રસ્તે થઈ અને ઘણા લોકો ચડવાનો અને ઉતરવાનો પ્રયાસ કરતા હતા. એમાં ઘણા લોકો પડ્યા છે અને ઘણાને લાગી પણ ગયું હતું. મેં વિડીયો જોયો હતો, કદાચ તમે પણ જોયો હશે કે પોલીસ તંત્ર એને પાટાપિંડી કરી અને નીચે લઈ આવતા હતા. તો આવો એક બનાવ દુઃખદ બન્યો છે. તો ત્યાં ટ્રાફિક થઈ ગયો હતો અને ત્યાં તો સીડીએ જ હાલવું પડે એટલે ઘણા લોકો આડાહવડા જંગલના રસ્તે થઈ અને ચડ ઉતર કરતા હશે. એમાં આવો કંઈક એક બનાવ બની ગયો છે. હવે આ તો મહાશિવરાત્રિનો મેળો જે અનાદિકાળથી ચાલતો જ આવે છે અને હવે આપને પણ આ મેળાનો આનંદ મળે છે અને સાધુ સંતોના આશીર્વાદ પણ મળે છે. તો આવો કંઈક આ વખતે મેળો હતો. ઘણી હજી અમે વાતો કરવાની છે મેળાની. તો કાલે ફરી પાછા આપણે ભવનાથની અંદર જશું અને જોશું કાલનો પણ શું માહોલ છે. અને અત્યારે ઘણા બધા હજી જે સેવા કરવા આવ્યા હોય એ લોકો તો હજી એના મોટા મોટા ટેન્ટ બનાવેલા હોય એ બધું તો છોડતા ને વીખતા ને વાર લાગે. તો શક્ય હશે તો એ લોકોનો પણ આપણે રિવ્યૂ લેશું અને કાંઈ તકલીફ પડી છે કે નહીં, એને કેવો આનંદ આવ્યો સેવા કરવાની. તો આ મેળાની અંદર એ લોકોએ તો ખૂબ કહેવાય ને કે સેવા કરવાનો લાવો લીધો છે. તો એને પણ આપણે મળશું અને ભવનાથમાં ફરી પાછા કાલે મંદિરે દર્શન કરી અને આનંદ માણશું. તો મળશું કાલના વિડીયોની અંદર. તો તમને કેવો આજની અપડેટ લાગી કમેન્ટમાં જરૂર બતાવજો. જેમ આ મેળાના વિડીયોની અંદર, પરિક્રમાના વિડીયોની અંદર તમે પ્રેમ આપો છો એવો જ પ્રેમ આપતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, હર હર મહાદેવ લખતા રહેજો. તો મળશું કાલના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જાજાથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.